હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ વાગીલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, ઘણી બધી એવી રેસીપી હોય છે જે આપણે અવારનવાર ટ્રાય કરતા જ હોઈએ છીએ, પણ એમાંની અમુક રેસીપી એવી હોય છે જે ઓલ ટાઈમ બધાની ફેવરેટ હોય છે. એમાંની એક રેસીપી આ છે જે મારા ઘરે બધા ખુશી ખુશી ખાઈ લે છે, અને મારી મોસ્ટ ફેવરેટ તો એટલા માટે છે કે જ્યારે પણ કંઈ સમજાય નહીં અને ઝટપટ અને ઇન્સ્ટન્ટ બનાવવું હોય ત્યારે આ બની જાય છે. ઓછા તેલથી વધારે વાસણ પણ ખરાબ કર્યા વગર આ રેસીપી બનીને તૈયાર થાય છે, અને નાના મોટા બધા ભરપેટ ખાઈ પણ લે છે. તો મારા ઘરે તો બધાની ફેવરેટ છે જ. તમે પણ ટ્રાય કરી જુઓ, તમારા ઘરે પણ બધાને ખૂબ જ પસંદ આવવાની છે. તો ચાલો બનાવી લઈએ. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરી લેજો. સૌથી પહેલાં એક મિક્સર જાર લઈશું, અને તેની અંદર અહીંયા એક મેં મોટા નંગ બટેકાને એકદમ સારી રીતે બાફી અને કટ કરી લીધું છે, તો તેને મિક્સર જારમાં એડ કરી દઈશું. તેની સાથે અહીંયા એક વાટકી વધેલા ભાત મેં મિક્સર જારમાં એડ કરી દીધા છે. તમે વધેલા ભાતનો ઉપયોગ કરી શકો છો, અથવા તો તાજા ભાતનો પણ ઉપયોગ આ નાસ્તામાં તમે કરી શકો છો. તો તેને પણ મિક્સર જારમાં ઉમેરી દેવાના છે. ત્યાર પછી ઉમેરીશું એક વાટકી ભરી અને ચોખાનો લોટ. જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે તેની જગ્યા પર થોડો રવો અને બેસનનો પણ ઉપયોગ કરી શકો છો. હવે બધી જ વસ્તુ એડ કર્યા પછી એક વાટકી જેટલું અહીંયા પાણી એડ કરીશું અને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું. તો અહીંયા જેટલું જરૂર લાગે તેટલું જ પાણી ઉમેરી અને આપણે તેને પીસવાનું છે, વધારે પાણી નથી ઉમેરવાનું. તો એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. જરૂર પ્રમાણે પાણી એડ કરી અને આ રીતની પેસ્ટ બનાવી અને આપણે રેડી કરી લેવાની છે. એટલે વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો, જેટલી જરૂર લાગે તેટલું પાણી ઉમેરી દેવાનું છે. હવે અહીંયા મેં મીઠા લીમડાના પાનને કટ કરી અને એડ કરી દીધા છે. થોડા આદુને એકદમ ઝીણું સમારીને એડ કર્યું છે, જેનો ટેસ્ટ આ નાસ્તામાં ખૂબ સરસ એવો આવે છે. થોડા લીલા મરચાંને ક્રશ કરીને એડ કર્યા છે, અને હવે થોડા શાકભાજી પણ ઉમેરીશું. તો તેમાં મેં ટામેટાને એકદમ ઝીણું સમારીને એડ કર્યું છે, થોડું કેપ્સિકમ પણ ઝીણું સમારીને એડ કર્યું છે, અને થોડી ડુંગળી પણ એડ કરી દીધી છે. તમને જે શાકભાજી પસંદ હોય તે તમે એડ કરી શકો છો, અને તમને જે ના પસંદ હોય એ તમે સ્કીપ પણ કરી શકો છો. હવે થોડા ધાણાને પણ કટ કરી અને એડ કરી દઈશું. એક ચમચી જેટલું કાચું જીરું એડ કરી દઈશું. ત્યાર પછી અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે, અને મીઠું ઉમેરી બાકી આપણે કશું મસાલા આપણે નથી ઉમેરવાના. તમને જો હળદર પાવડર એડ કરવો હોય તો તમે તે પણ કરી શકો છો. અહીંયા મેં વધારાના બીજા કોઈ પણ મસાલા એડ નથી કર્યા. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. સ્મૂથ અને એકદમ થીક એવી પેસ્ટ રેડી થઈ ગઈ છે. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પાણી જેટલી જરૂર હોય તેટલું જ આપણે એડ કરવાનું છે. હવે અહીંયા હું રેડ ચીલી ફ્લેક્સ ઉમેરવાનું ભૂલી ગઈ હતી, તો મેં તેને પણ એડ કરી દીધા છે. જેનો ટેસ્ટ તો સરસ આવે જ છે આ નાસ્તામાં, પણ આ નાસ્તાનો લુક પણ તેના લીધે ખૂબ સરસ એવો આવે છે. તો તેને તમારે જરૂરથી ઉમેરવાના છે. હવે તેને પણ એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો બેટર આ જ રીતનું આપણે રેડી કરવાનું છે, ના વધારે જાડું કે ના વધારે પાતળું, એ રીતે એકદમ મીડિયમ. હવે અહીંયા મેં એક ઈનોનું સેસે ઉમેરી દીધું છે, અને તેની ઉપર થોડું પાણી ઉમેરી તેને મિક્સ કરી લઈશું. તમે ઈનોની જગ્યા પર ખાવાના સોડાનો પણ ઉપયોગ આ નાસ્તામાં કરી શકો છો. તેને હવે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું, અને જે આપણું બેટર છે એ એકદમ સરસ રેડી થઈ ગયું છે. બેટરને એકદમ વધારે થીક નથી બનાવવાનું, બસ આ જ રીતનું બેટર બનાવવાનું છે. હવે ગેસ પર તવાને ગરમ કરીશું અને તેને તેલથી ગ્રીસ કરી લઈશું. તમે તેલની જગ્યા પર ફ્રેન્ડ્સ બટર કે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે 2 ચમચા ભરી અને બેટર એડ કરી દઈશું, અને તેને એકદમ સરસ ફેલાવી લઈશું. તો થોડું આ બેટરને એકદમ પાતળું જ ફેલાવવાનું છે. પણ જો તમારે થોડા જાડો આ નાસ્તો બનાવવો હોય તો તમે થોડું થીક પણ બેટર ફેલાવી શકો છો. તો મેં અહીં એકદમ પાતળું બેટર ફેલાવી લીધું છે. હવે ઉપરથી ઢાંકણ બંધ કરી દઈશું, અને તેને 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈશું. 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. તો ઢાંકણ ખોલીને ચેક કરીએ તો ઉપરની જે પડ છે એ એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે.
તો તમે ચાહો તો અહીંયા ઉપર થોડું તેલ બટર ઘી એડ કરી શકો છો. મેં નથી કર્યું. અને તેને બીજી સાઈડ આપણે પલટાવી દઈશું અને પાછું તેને 2 મિનિટ માટે કૂક કરી લઈશું. તો 2 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણ ખોલી અને જોઈએ તો જે આપણો નાસ્તો છે એ બંને તરફથી એકદમ સરસ કૂક પણ થઈ ગયો છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો આપણો આ નાસ્તો બનીને તૈયાર થાય છે. તેમાં આપણે વધેલા ભાતનો ઉપયોગ કર્યો છે અને બટાકાનો ઉપયોગ કર્યો છે. તો જ્યારે તમે આ નાસ્તાને પલટાવો તો થોડું ધ્યાનથી પલટાવવાનો, એકદમ ધીમેથી, એટલે આ નાસ્તો સરળતાથી બનીને રેડી થઈ જશે. તો એકદમ ટેસ્ટી નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. આ જ રીતે ફ્રેન્ડ્સ અહીંયા મેં બધા જ નાસ્તાને બનાવી અને રેડી કરી લીધા છે અને બધા જ નાસ્તા બનીને રેડી થઈ ગયા છે. તો ચાલો હવે તેને આપણે સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ છે ને એકદમ અમેઝિંગ રેસીપી. જ્યારે પણ કંઈક નાની મોટી ભૂખ હોય કે વધારે રસોડામાં ઊભું ના રહેવું હોય ત્યારે તમે આ નાસ્તો ટ્રાય કરી શકો છો. પેટ પણ ભરાઈ જશે અને બાળકોને તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો, કેમ કે એકદમ હેલ્ધી નાસ્તો છે, વધારે તેલનો ઉપયોગ પણ નથી અને બધા શાકભાજી અંદર ઉમેરેલા છે. એટલા માટે તમે જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારી મહેનત થોડી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક, કોમેન્ટ, શેર જરૂરથી કરજો. થેન્ક યુ.